નમસ્કાર રાજ્ય સરકારના લાખો કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આજના રાજ્ય સરકાર કર્મચારી મોંઘવારી ભથ્થામાં વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ કર્મચારી મિત્રોને જણાવતા ખૂબ જ મોટી કહી શકાય અમને આનંદ થાય છે કે આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા લાખો કર્મચારીઓને ખૂબ જ મોટા ખુશખબર આપવામાં આવ્યા છે. આપ સૌને જણાવી દઈએ કે આગામી નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2026થી રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 5% વધારા કરવાની જાહેરાત જે છે તે કરવામાં આવી છે, જેનાથી લાખો પરિવારોને સીધો લાભ મળશે. તો આજના વિડીયોમાં કર્મચારી મિત્રો આપણે વિગતવાર જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરવાની જાહેરાત કરી છે, અને આ 5% વધારાની જાહેરાત જે છે તે ક્યારથી લાગુ થશે, એરિયસ કઈ રીતે ચૂકવાશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર છે. મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, જેનાથી લાખો પરિવારોને સીધો ફાયદો થશે. વાત કરીશું દેશમાં ત્રિપુરાની, તો ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે નાણાકીય પડકારો હોવા છતાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્મચારીઓ અને પેન્શનર્સોની આર્થિક મદદ માટે લીધો છે. આ વધારામાં આવેલ ડીએ 1 એપ્રિલ 2026થી લાગુ થશે, અને તેનો સીધો લાભ રાજ્યના હજારો કર્મચારી અને પેન્શનર્સોને મળશે. તો વાત કરીશું ત્રિપુરાની, તે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી માણિક સહાએ ગઈકાલે સોમવારે રાજ્યના સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે મોટી જાહેરાત કરતા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં 5% વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ત્રિપુરામાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, અને સરકાર કર્મચારીઓ તથા પેન્શનર્સોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે નાણામંત્રી પ્રણજીત સિંધારોએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ તરત જ મુખ્યમંત્રી માણેક સહાએ ગૃહમાં માહિતી આપી કે રાજ્ય સરકારના કર્મચારીઓને વધારાનું 5% ડીએ આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર આ વધારવામાં આવેલ ડીએ 1 એપ્રિલ 2026થી લાગુ થશે, અને તેનો સીધો લાભ રાજ્યના હજારો કર્મચારી પેન્શનર્સોના પરિવારોને મળશે. લાખો કર્મચારીઓને થશે ફાયદો. સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી રાજ્યના લગભગ 1.20 લાખ નિયમિત સરકારી કર્મચારીઓ અને લગભગ 81,000 કરતાં વધારે પેન્શનર્સો તથા ફેમિલી પેન્શનર્સોને આ 5% મોંઘવારી ભથ્થું અને રાહતના વધારાનો લાભ મળશે. જોકે આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર અંદાજે ₹500 કરોડનો વધારાનો બોજ પડશે. તેમ છતાં સરકારનું કહેવું છે કે વધતી મોંઘવારીના સમયમાં કર્મચારીઓ અને પેન્શનર્સોને રાહત આપવી જરૂરી હતી, એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તફાવત ઘટીને હવે 17% રહેશે. અધિકારીઓનું કહેવું છે કે આ વધારા બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએ વચ્ચેનો તફાવત પણ ઓછો થઈ જશે. હવે આ તફાવત લગભગ 17% જેટલો રહેશે, એટલે કે ત્રિપુરા સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે જે છે તે મોંઘવારી ભથ્થું વધારીને 41% કરવામાં આવ્યું છે, જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોને હાલમાં 1 જુલાઈ 2025ની સ્થિતિએ 58% મોંઘવારી ભથ્થું અને રાહત ચૂકવાઈ રહી છે. સરકારનો ઈરાદો આગામી સમયમાં આ તફાવતને વધુ ઘટાડવાનો પણ છે, જેથી રાજ્યના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ સમાન સુવિધા મળી શકે. આ જાહેરાતને કર્મચારી અને પેન્શનર સંગઠનોએ આવકારી છે. ઘણા કર્મચારી યુનિયનોએ તેને યોગ્ય સમયે લેવાયેલ નિર્ણય ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી સતત વધી રહી છે, અને આવા સમયમાં ડીએડીઆરમાં વધારો થવાથી કર્મચારીઓના ઘરની આર્થિક સ્થિતિમાં પણ ઘણી હદ સુધી રાહત મળશે. રાજકીય નિષ્ણાતોએ આ નિર્ણય અંગે શું કહ્યું? તો રાજકીય નિષ્ણાતો આ નિર્ણયને ચૂંટણીની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માની રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર કર્મચારીઓ અને પેન્શનર્સો જેવા મોટા વોટ બેંકને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં આ વધારાથી કર્મચારીઓ અને પેન્શનર્સોને તાત્કાલિક રાહત મળવાની આશા છે. જોકે નિષ્ણાતો માને છે કે મોંઘવારીને જોતા ભવિષ્યમાં પણ ડીએમાં વધુ વધારાની માંગ ઉઠતી રહી શકે છે. આમ ત્રિપુરા સરકાર દ્વારા આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલાં જે વર્ષ 2026-27નું વચગાળાનું બજેટ રજૂ થયું, આ બજેટમાં
કેન્દ્ર સરકારના કર્મચારીઓના જે સમકક્ષ જે છે તે 5% મોંઘવારી ભથ્થું વધારી અને 41% મોંઘવારી ભથ્થું કરી દેવામાં આવ્યું છે. જય હિન્દ, અસ્તુ.